ભારત સમગ્ર દેશમાં શિવરાત્રી પર્વ પર ઓખા મંડળના તમામ શિવાલયોમાં ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. ઓખા વિરમેશ્વર મંદિરે હોમ હવન, યજ્ઞ તેમજ 4 પ્રહરની પૂજા અને મહાઆરતી રાખવામાં આવી હતી. દ્વારકાના ઐતિહાસિક ભડકેશ્વર મહાદેવ મંદિરે અને નાગેશ્વર જ્યોતિર્લિંગે હજારોની સંખ્યામાં યાત્રિકો અને ઓખા મંડળના શિવ ભક્તો ઉમટી પડ્યા હતા. તેમજ ઓખા રામેશ્વર મંદિરે સંગીતમય આરતીને શિવ ભક્તો માટે ફરાળી નાસ્તો પ્રસાદી રૂપે પીરસવામાં આવ્યું હતું. ઓખા કાલ સ્વરૂપ અને એક ભક્તોના હૃદયમાં બેઠેલા ઓમકાલેશ્વર મહાદેવ મંદિરના આખા એરિયામાં હર હર મહાદેવ અને બમ બમ લહેરી ગુંજી ઉઠ્યું હતું. આરતી, પૂજા અર્ચના, શિવ આરાધના, મહાઆરતી સાથે ઓખામાં પ્રથમ ક્રમે શિવરાત્રી ધામધૂમથી ઉજવવામાં આવી હતી. રિપોર્ટર હોથીબા સમણિયા, ઓખા. આજે શિવરાત્રિ એટલે ભગવાન આશુતોષ મહાદેવનો મોટામાં મોટો પર્વ. આપણા શાસ્ત્રોની અંદર કહેલું છે કે કાલ રાત્રે મહારાત્રિ મોહરાત્રિશ્ચ દારુણા. 3 રાત્રિ છે એ સૌથી મોટી મહારાત્રિ અને એનું બહુ જ મોટું મહાત્મ્ય છે. તો જેની અંદર કૃષ્ણ જન્માષ્ટમી, શિવરાત્રિ અને જેને આપણે શરદ પૂર્ણિમાની મોહરાત્રિ કહેવામાં આવે, આ 3 મહારાત્રિ છે એ આપણા શાસ્ત્રની અંદર એનું ખૂબ જ મહત્ત્વ બતાવેલું છે. આજે આ પબુભા પરિવાર દ્વારા અંદર વિરંભા આશાભા માણેકનો પરિવાર દ્વારા દર વર્ષે આજના શિવરાત્રિના દિવસ પર હું પ્રતાપસિંહ નંદુભાઈ જામ આ એક એવો દિવસ એ લાવો કે આખા દેશમાં મહાદેવ મહાદેવ બમ બમ બોલે, શિવ શિવના નાદથી તમને આજનો દિવસ દરેક જગ્યાઓ પર, સોશિયલ મીડિયા પર જતા હશો, દરેક મંદિર પર જતા હશો, મહાદેવના નાદથી એકદમ ગુંજી ઉઠ્યું છે. આજના આ દિવસ જ એવો શિવરાત્રિનો મહાપર્વ એવો છે કે એ દિવસ પર ફક્ત તમે ફલ ઉપકાર આખો દિવસ કરી અને મહાદેવની આરાધના કરી અને આપને પુણ્યનું ભાથું છે ને એ કંઈ ખૂબ સરસ રીતે આજના દિવસે તમે ફળ પામી શકો છો. આજના દિવસે જે તમે જોઈ રહ્યા છો એ ઓખાના કાલેશ્વર મહાદેવના સરસ મજાના એ આજના દિવસે જે શિવરાત્રિના દિવસે જે લિંગ સ્વરૂપે મહાદેવ જે સ્વરૂપ થયા હતા એનું આપણે શણગાર કરેલું છે પુષ્પથી. એકદમ પુષ્પથી સરસ મજાનું શણગાર કરેલું છે. તેના ઓખાવાસીઓએ ખૂબ સરસ રીતે અહીંયા ઉત્સાહથી દર્શન કરેલા હતા અને સરસ મજાની પ્રસાદી બી લીધી આજના દિવસે. તો પ્રતાપભાઈ, હાજી, તમે આ કાલેશ્વર મહાદેવ મંદિરે કયા કયા ઉત્સવો ઉજવો છો? અહીંયા શિવના લગતા અહીંયા કાલેશ્વર મહાદેવે જ્યારે શ્રાવણ મહિનો હોય છે તો તમામ આખો મહિનો અહીંયા શિવમય છે કે બની જાય હોય છે. બધા જ ભક્તો અહીંયા આવી અને દર્શન કરતા હોય છે. એમ જ શિવરાત્રિ હોય છે એ દિવસ બી અમે ઉજવીએ છીએ. વર્ષના આખો શ્રાવણ મહિનો અને બીજો હોય છે મહાશિવરાત્રિના દિવસે. આ 2 જે પર્વ છે એ અમે ખૂબ ઉત્સાહથી અહીંયા છે ને કે મનાવવામાં આવે છે. બાકી 330 દિવસ 365 દિવસ અહીંયા આરતીનો લાભ તમે બધા લઈ શકો છો અને સરસ મજાનું અહીંયા આયોજન રહે છે બધી જગ્યાએ. મારું નામ મોહિત ભટ્ટ છે. જય શ્રી ઓમકાલેશ્વર. આજે શિવરાત્રિના પાવન અવસર પર સર્વે ભક્તોને સૌપ્રથમ તો શિવરાત્રિની હાર્દિક શુભકામના. આજે ઘણા વર્ષોથી અમે આ શિવરાત્રિનો મહાપર્વ ઉજવીએ છીએ. આજે અનેરો આનંદ થાય છે કે એટલા બધા ભક્તો અહીંયા શિવરાત્રિના આરતી સંધ્યામાં આવેલા છે. મહિલાઓએ દાંડિયા રાસનો લાભ લીધો, પ્રસાદનો લાભ લીધો. દર વર્ષની જેમ આ વર્ષે પણ ખૂબ ધામધૂમથી અમે શિવરાત્રિનું આયોજન કરેલું હતું. શિવરાત્રિ ઉજવી હતી. આજ એક જ પર્વ એવો છે જ્યાં શિવની આરાધના, ઉપાસના અમે લોકો સાથે મળીને ધામધૂમથી કરીએ છીએ. તો તમે આ કેટલા વર્ષ ત્યાં કરો છો? અમને ઘણા વર્ષ થઈ ગયા ઓલરેડી. હું તો છેલ્લા 10-12 વર્ષ ત્યાં તો શિવની આરાધના, ઉપાસના અને આરતીનો લાભ મને એની દયાથી મળતો જ રહીએ છે. ઓકે.